ખાસ પીજીમાં રહેતી જે દીકરીઓ છે એ લોકોને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે? કેમ કે પીજીમાં એવું હતું કે કોઈ પણ કામ કરવા આવે છોકરી એકદમ શોર્ટ કપડા અને ફેમિલી સાથે રહે છે ને, એટલે અમારા પીજીમાં જે છે મને જે ઇશ્યુ લાગે છે નથી. तो इस चीज़ के लिए मैं एग्जांपल देना चाहूँगी उस पीजी का जहाँ पे मैं अभी रह रही हूँ. તો એમને પહેલા ચેતવણી આપવી જોઈએ, એમના પેરેન્ટ્સને કહેવામાં આવવું જોઈએ. પણ હા, તમે એને આંગળી આપો છો તો 100% તમારી ઉપર આંગળીઓ ઉઠશે. તો આટલી સેફટી ખરેખરમાં એક છોકરીને મળવી જોઈએ. જો તમારી દીકરી પીજીમાં રહેતી હોય કે પછી રહેવા જવાની હોય તો આ વિડીયો તમારા માટે છે. એટલા માટે તમારા માટે કે જે પ્રમાણે અમદાવાદના આનંદનગરની અંદર એક ઘટના બની કે પીજીમાં રહેતી એક દીકરી કે જે ધાબા ઉપર જે ફોન ઉપર વાત કરી રહી હતી, ફરી રહી હતી, એ જ સમયે એ જ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે આ દીકરીને ત્યાં ફરતા જોઈ અને ત્યારબાદ આ નરાધમની ત્યાં નજર બગડી અને દીકરીને પીંખી નાખી હતી. જો વાત કરીએ તો જે પીજીમાં રહેતા લોકો છે, જે પીજી જે જગ્યાએ ચાલતા હોય છે અને જે સોસાયટીમાં જે સિક્યુરિટી રાખવામાં આવતી હોય છે, સૌ પહેલા તો એ સિક્યુરિટી એજન્સીની તપાસ કરવી ખૂબ જરૂરી બનતી હોય છે. આજે આ જે સિક્યુરિટી ગાર્ડ દ્વારા જે આ કૃત્ય આચરવામાં આવ્યું, જે આ નરાધમ હતો, 4 દિવસ પહેલા આ નરાધમ અહીંયા નોકરી ઉપર લાગ્યો હતો. સિક્યુરિટી એજન્સી દ્વારા ના તો આનું કોઈ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું કે ના પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી. જો કદાચ સિક્યુરિટી એજન્સી જે A1 સિક્યુરિટી એજન્સી આ કોન્ટ્રાક્ટ લઈ રહી હતી, એ કોન્ટ્રાક્ટના જે માલિકો છે તે લોકોએ જે આ સિક્યુરિટી નરાધમ હતો તેની કોઈ ચકાસણી કરી ન હતી. જો કદાચ ચકાસણી કરી હોત, પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન કર્યું હોત તો આ નરાધમનો જે ભૂતકાળનો ઇતિહાસ છે તે પણ સામે આવી ગયો હોત. પરંતુ માત્ર પોતાના પૈસા બચાવવા માટે થઈને સિક્યુરિટી એજન્સી દ્વારા તેમના જે સિક્યુરિટી કામ કરતા છે તેમનું કોઈ વેરિફિકેશન કરતા નથી અને એટલા માટે જ આવા બનાવો બનતા હોય છે. ખાસ કરીને અત્યારે હાલમાં જે પીજીમાં રહેતી દીકરીઓ છે તેમને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તેમને કેવી મુશ્કેલીઓ પડી રહી છે, તેના માટે આપણી સાથે વાત કરાવવા રિયા રાવલ જોડાયા છે કે જે પોતે પીજીમાં રહે છે અને ઘણીવાર મુશ્કેલીઓનો સામનો તેમને કરવો પડ્યો હશે. ત્યારે રિયા રાવલ સાથે આપણે સીધી વાત કરીશું કે તેમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ આ વાત આગળ વધારીએ એ પહેલા જો અમારી લલકા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. રિયા, સૌપ્રથમ તમને પૂછવા માંગીશ, તમે પોતે પીજીમાં રહો છો, ખાસ પીજીમાં રહેતી જે દીકરીઓ છે એ લોકોને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે? પોઈન્ટ ઓફ વ્યૂ સિક્યુરિટી કે પોતાની સિક્યુરિટી, પોતાની સેફટી માટે કઈ કઈ બાબતો એમને જોવી જોઈએ? સૌપ્રથમ વાત કરું ને મયુરભાઈ, તો જે દીકરીઓ છે એમને સૌથી પહેલા તો પીજીમાં રહેતા પહેલા એક તમારે એવું હોવું જોઈએ કે તમારા રૂમમાં વાતાવરણ કેવું છે, તમે જે રૂમ રાખી રહ્યા છો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે તમે જે પીજીમાં રહો છો એટલે તમે જે વિસ્તારમાં જાઓ છો, પહેલા વિસ્તારની તપાસ કરો કે આ વિસ્તાર કેવો છે, એની નજીકમાં કોઈ પોલીસ સ્ટેશન છે કે નહીં. કેમ કે જો અચાનક કઈ એવું થાય છે રસ્તામાં એ સોસાયટીમાં, તો તમે મદદ કોની લેશો? પોલીસ સ્ટેશન જોઈશે. દેન આફ્ટર તમારે એ જોવું જોઈએ કે જે વિસ્તારમાં જે પીજી ચાલી રહ્યો છે પીજીની છાપ કેવી છે. દેન આફ્ટર આવે છે કે તમે પીજીમાં જુઓ કે પીજીમાં ચલો મકાન માલિક એટલે કે જે પીજીના ઓનર છે એ વ્યવસ્થિત છે, તમારી જે ગેસ્ટમાં છોકરીઓ છે, પાર્ટનર સારા છે, પણ સિક્યુરિટી શું? કેમ કે આપણે જોઈએ કે પીજીમાં કામ કરવા માટે મહિલાઓ પણ આવે, પુરુષો પણ આવે. કોઈ પીજીમાં એવું પણ હોય છે કે જમવા બનાવવા પણ ભાઈઓ આવતા હોય છે, કોઈમાં એવું હોય કે પાણીની બોટલ મૂકવા આવતા હોય, ઇલેક્ટ્રિશિયન બોલાવતા હોય. તો આ બધા મોસ્ટલી જેન્ટ્સ હોય. પણ એ સમયે દીકરીઓ એ વસ્તુ સાવધાન રાખવાની જરૂર છે કે રૂમમાં કોઈ આવે છે તો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ. ઘણીવાર મેં એવું જોયું છે અમુક પીજીમાં, જે હું પહેલા રહેતી હતી એ વસ્તુની વાત કરું કે પીજીમાં કેવું કે ત્યારે ઇલેક્ટ્રિશિયન આવે, કોઈ વાર જમવા બનાવવા વાળા આવે તો ત્યાં એ ભાઈઓ છે, ભાઈઓ જમવા બનાવતા હોય, રાઈટ? તો એમને તો ખબર હોય જ કે જમવા બનાવે છે, હજારો છોકરીઓનું એમનું કામ ચાલતું હોય. પણ જયારે બનાવે છે ત્યારે તમે શું કરો છો? છોકરીઓ વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમે પહેલી વાર રહેવા ગયા છો, નવા છો, ત્યારે કોઈ જમવા બનાવવા ભાઈ આવ્યા છે કે કોઈ સાફ સફાઈ કરવા આવ્યા છે, ત્યારે તમે શું પહેરો છો એ મહત્વનું છે. કેમ કે પીજીમાં એવું હતું કે કોઈ પણ કામ કરવા આવે, છોકરી એકદમ શોર્ટ કપડા, એમનું અડધા અંગ દેખાતા હોય, ઊંઘ્યા હોય એવી રીતે કે કોઈ બી ના જોવું હોય તો પણ નજર પડે. અને કહેવાય ને કે ના જોવું હોય તો જોવાય ને, એને અંગ પ્રદર્શન કહેવાય. તો આ અંગ પ્રદર્શન ના કરવા છે. નો ડાઉટ છોકરીઓ બ્રોડ માઇન્ડ છે, તમે ફ્રી ફોરવર્ડ થાવ, મોડર્ન પણ લો, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે તમે મર્યાદામાં રહેવું યસ એક્ઝેક્ટલી, છોકરીઓ હોય તમે ગમે તે પહેરો, કોણ ના પડે, પણ તમને ખબર છે કે તમારા રૂમમાં આ ટાઈમે
ટાઈમ કોણ ફિક્સ જ ક્યાં આવે છે અને Exactly. કયા ટાઈમે કેવું કપડું પહેરવું જોઈએ એ પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કેમ કે પીજીમાં ફિક્સ ટાઈમ હોય છે કે આટલા વાગે આવશે. ત્યારે તમે શું કરો છો, એકલા હોય ત્યારે ખાસ કરીને છોકરીઓ દરવાજો ખુલ્લો રાખવો. કઈ બી એવું લાગે કે આ થોડું ખરાબ નજર છે, હા તમારા પીજીના ઓનરનો કોન્ટેક્ટ કરો, અધરવાઇઝ તમે રૂમની બહાર નીકળી જાઓ શાંતિથી. બટ તમારા હાથમાં તમારી સુરક્ષા છે, કેમ કે કપડાં પહેરવાની મર્યાદા આપણી છે. જાય પછી તમે ગમે તે પહેરો, તમે જે મજા મસ્તી કરો, કોઈ ના નથી, પણ એ ટાઈમે શું કરવું એ તમારા હાથમાં છે. અચ્છા, બીજી એક વાત રિયા, કે જે પીજીના ઓનર્સ હોય છે, તમે અત્યાર સુધી જ્યાં જે પણ પીજીમાં રહ્યા છો, ઓનર્સ ત્યાં આગળ હાજર રહેતા હોય છે? આમ એવું કહેવાય કે ઓનર્સ પોતે હાજર હોય તો ઘણો ફેર પડતો હોય છે, કે ત્યાં આગળ કામ કરવા વાળા, ત્યાં આગળ રસોઈ બનાવવા વાળા હોય કે સિક્યુરિટી વાળા હોય, જે સ્ટાફ મેમ્બરો છે, જો ઓનર્સ પોતે હાજર હોય તો કદાચ એ મર્યાદામાં પણ રહી શકતા હોય છે, સાથે એક ડર બી એમને રહેતો હોય છે. અત્યાર સુધીમાં એવો અનુભવ કદી થયો છે કે ત્યાં ઓનર્સ પોતે હાજરના હાજર રહેતા હોય એવું કોઈ પીજી જોયું છે? હું એકચ્યુઅલી મારી પર્સનલી જ વાત કરીશ, કેમ કે અત્યારે હું જે રહું છું ને, મારું આખી લાઈફનો બીજા નંબરનું પીજી છે. જે હું પહેલી પીજીમાં રહેતી હતી, પીજી આઈ થિંક બંધ થઈ ગયું છે. એમાં એવું હતું કે બહારના યુપી કે મધ્યપ્રદેશ બાજુના જે ભાઈ છે એમને રાખવામાં આવ્યા હતા, જમવાનું બનાવે છે, કચરા પોતું બધું જાય છે. ઓનર કોઈ પતો નહીં. કોન્ટેક્ટ કોણ કરે? વચ્ચે જે બ્રોકર રાખ્યો કોન્ટેક્ટ કરે. કઈ બી આપણને પ્રોબ્લેમ હોય એટલે આપણે બ્રોકરને કહેવું પડે, બ્રોકર કોન્ટેક્ટ કરે ઓનરનો. ઓનર તો આપણને ખબર જ નથી કે પીજીના કોણ છે, છોકરીઓ કેટલા વાગે આવે છે, શું કરે છે, કોણ રૂમમાં આવે છે, કઈ જ નહીં. પણ અત્યારે જે હું પીજીમાં રહું છું, એ પીજીમાં 3rd ફ્લોર ઉપર જ ઓનર રહે છે, ને એ પણ ફૂલ ફેમિલી સાથે. કોને શું તકલીફ છે આંટી પૂછવા આવે કે કોઈને કઈ તકલીફ છે, કોઈને કઈ લાગે છે કે ખોટું છે, હા તે. તો એ મેઇન વસ્તુ છે કે ઓનર રહે છે કે નહીં અને કઈ રીતે રહે છે. ભાઈ રહે છે, ફેમિલી સાથે રહે છે, અને ફેમિલી સાથે રહે છે ને એટલે અમારા પીજીમાં જે છે, મને જે ઇશ્યુ લાગે છે નથી, કેમ કે ફૂલ ફ્રેન્ડલી વાતાવરણ અને ફેમિલી જેવું લાગે, કેમ કે આવે છે પૂછવા માટે તમને કઈ તકલીફ છે અને કે ફેમિલી સાથે જે એટલે પોતાની જાતના સેફ પણ અનુભવ. યસ એક્ઝેક્ટલી. પણ જૂની પીજીમાં એવું હતું કે ખબર જ નથી કે ઓનર જ કોણ છે. એ પીજી આઈ થિંક બંધ પણ થઈ ગયું છે. પણ આ સમય વખતે છોકરીઓને શું થાય કે કોણ હશે, એટલે કઈ પણ થઈ જાય તો છોકરીઓ પકડે કોને? પહેલા બ્રોકરને કોન્ટેક્ટ કરવા જવું પડે, પછી માલિક ક્યારે આવે. પણ હકીકત છે કે જ્યારે પીજી ચલાવવામાં જે અત્યારના સમયમાં આવી રહ્યા છે, એ પીજીમાં લગભગ એવું હોય છે કે ઓનર્સ કોણ છે, જે પીજીમાં રહેતી છોકરીઓ છે તેમને ખ્યાલ જ નથી હોતો કે ખરેખર આમાં ઓનર્સ કોણ છે. કાં તો મેનેજર રાખવામાં આવતા હોય છે, કાં તો જે વચ્ચે બ્રોકર તરીકે કામ કરતા હોય છે એમનો સંપર્ક કરવાનો હોય છે, અને એના જ કારણે પીજીમાં રહેતી જે દીકરીઓ છે એ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આજે ઘણી બધી એવી દીકરીઓ સાથે પણ મેં વાત કરી છે કે જેમાં પીજીમાં તે લોકો રહે છે, જ્યારે પીજી જોવા માટે જાય છે ત્યારે કઈ કઈ બાબતોનું તે ધ્યાન રાખતા હોય છે. એકવાર એ દીકરીઓનું વર્ઝન સાંભળીએ કે એ લોકો શું કહી રહ્યા છે. सो लाइक मैं अभी पीजी में ही रह रही हूँ, मैं अपने घर से दूर हूँ, मैं यहाँ पे अभी रह रही हूँ. मेरे पेरेंट्स आए थे मुझे छोड़ने के लिए, तो बहुत सारी चीज़ें हैं जिस पर उन्होंने फोकस किया. यहाँ पे मैनेजमेंट कैसा है, सारी चीज़ें कैसे मैनेज होती है, कौन करता है, क्या है, कैसे नहीं है. तो इस चीज़ के लिए मैं एग्जांपल देना चाहूँगी उस पीजी का जहाँ पे मैं अभी रह रही हूँ. फॉर एग्जांपल यहाँ पे जो रूल्स हैं वो बहुत ज़्यादा परफेक्ट हैं. यहाँ पे जहाँ पे हम लोग रहते हैं उन फ्लोर्स पे कोई थर्ड पर्सन नहीं आ सकता, कोई भी मेल नहीं आ सकता है. कोई भी अगर डिलीवरी गाय होता है तो उसके लिए वो नीचे ही जो भी उसको ड्रॉप करना रहता है, कोई पार्सल कोई मटेरियल, वो नीचे ड्रॉप करके चले जाते हैं. दे आर नॉट अलाउड टू कम अपस्टेयर्स. हम लोग नीचे जाके उनसे पार्सल रिसीव करते हैं. इसके अलावा जो गार्ड्स हैं, वॉचमैन्स हैं, सारे सिक्योरिटीज़ हैं, किसी को भी एक्सेस नहीं है इन फ्लोर्स पे आने का. तो दिस इज़ द थिंग जो मुझे बहुत अच्छी लगती है जिस पीजी में मैं रह रही हूँ उस पीजी में. तो बाकी सारे जो पीजीज आई थिंक उनको भी इस चीज़ पे ध्यान देना चाहिए. ये कोशिश करना चाहिए कि अगर फीमेल मैनेजमेंट को वो इंक्लूड कर सकते हैं तो दे शुड इंक्लूड देम. સર પહેલી વસ્તુ તો એ કે દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા હોવા જોઈએ, અને ખાલી હોવા જ ના જોઈએ, વર્કિંગ કન્ડિશનમાં બી હોવા જોઈએ. બીજી વસ્તુ એ કે સિક્યુરિટી ગાર્ડ્સ શિફ્ટ વાઇઝ હોવા જોઈએ, અને અમુક એરિયાઝ છે જેમ કે ટેરેસ હોય, પાર્કિંગ્સ હોય, તો એમાં કંઈક રિસ્ટ્રિક્શન્સ એવા હોવા જોઈએ. પ્રોપર એ જગ્યાએ સીસીટીવી કેમેરાસ તો હોવા જ જોઈએ. અને પ્લસ બાયોમેટ્રિક કેવી કંઈ સિસ્ટમ હોય કે કોણ લોકો આવે છે જાય છે એની નોંધ જરૂરી હોવી જોઈએ, એમના કોન્ટેક્ટ નંબર્સ. પ્લસ જે છોકરીઓ પીજીમાં રહે છે એમના પેરેન્ટ્સના કોન્ટેક્ટ નંબર્સ, ઇમરજન્સી નંબર્સ, આ બધું હોવું જોઈએ. મારું માનવું એવું છે કે જો કોઈને આવી રીતે રાતે મોડું થતું હોય તો એ અગાઉ મેનેજરને કે કોઈને ઇન્ફોર્મ કરી દે. અગર ઇમરજન્સી કે એવું કંઈ છે તો ત્યારે સિક્યોરિટીને જે નાઇટ શિફ્ટમાં કોઈ અવેલેબલ હોય તેમને ઇન્ફોર્મ કરે. અને
જે પીજીના જે મેનેજમેન્ટ છે એ તરફથી બી એ નોંધ લેવાવી જોઈએ કે કોઈ એક વ્યક્તિને વારંવાર આ વસ્તુ થાય છે કે વારંવાર રાતે મોડું આવવાનું ને એવું બધું, તો એમને પહેલાં ચેતવણી આપવી જોઈએ, એમના પેરેન્ટ્સને કહેવામાં આવવું જોઈએ. તો આવા પગથિયાઓ ભરવા જોઈએ. આ ઘટના તો મતલબ વખોડું છું હું તો, ખરેખર બહુ દુઃખદ ઘટના છે. અને અગર કોઈ છોકરી તરફથી યા કોઈ બહારના કે અંદરના વ્યક્તિ તરફથી કોઈ પણ વ્યક્તિ ઉપર કંઈ શંકા જતી હોય તો મારું માનવું છે કે એને લાઇટલી ના લેવું જોઈએ, એકવાર ક્રોસ ચેક કરવું જોઈએ અને જે નેસેસરી સ્ટેપ્સ હોય એ લેવા જોઈએ. સર, એને તો કાયદાકીય પ્રમાણે જે સજા થતી હોય એ તરત જ આપવી જોઈએ. આપણને ન્યાયાલય પર ભરોસો છે, એ કડક કાયદા લેશે જ એવી આશા. એવું કહેવાય છે કે વર્ષો જૂના જો સિક્યુરિટી હોય તો એમના વિશ્વાસુ વ્યક્તિ કહી શકાય, અને અવારનવાર જો સિક્યુરિટી બદલાતી હોય તો તેની ઉપર વિશ્વાસ મૂકવો પણ અઘરો પડી જતો હોય છે. રિયા, જે પ્રમાણે આ દીકરીઓનું કહેવું છે તમે પણ સાંભળ્યું, તો તમારું શું માનવું છે કે ખરેખર કેવા પ્રકારની સિક્યુરિટી કોઈ પણ પીજી હોય તો ત્યાં આગળ હોવા જોઈએ, તો જેથી કરીને કોઈ પણ દીકરી પીજીમાં રહેતી હોય તો પોતાની જાતને સેફ માની શકે, એવું લાગે કે પોતાના ઘરમાં જ રહે છે? જો સૌથી પહેલા મયુરભાઈ વાત કરું ને, સિક્યુરિટી પ્રોપર કેવા હોવા જોઈએ તે લાગે આપણને કે ના, એમને જોઈને જ. અને છોકરીઓનું સેન્સ એવું હોય એકચ્યુઅલીમાં, બધી છોકરીઓના પ્લેટફોર્મ ઉપરથી કહું છું, તમે છોકરી છો, તમારું સેન્સ બધા કરતા સૌથી વધારે હોય. તમને ખબર હોય કે કયો માણસ તમને કઈ નજરથી જોઈએ છે. પણ હા, તમે એને આંગળી આપો છો તો 100% તમારી ઉપર આંગળીઓ ઉઠશે. પણ વાત કરીએ સિક્યુરિટીની, તો સિક્યુરિટીમાં વર્ષો જૂના હોવા જોઈએ. પ્લસ જે પીજીમાં સિક્યુરિટી આપણે રાખ્યા છે તો એ પીજીના ઓનરનું એક આવે છે જવાબદારી કે એના જે પોલીસ વેરિફિકેશન છે, એની શું ડિટેલ રહી છે, કેટલા વર્ષ એને કઈ જગ્યાએ કામ કર્યું છે, એની આખી હિસ્ટ્રી હોવી જોઈએ. પછી રસ્તા ઉપરથી ગમે તે ઉઠાઈને ભાઈ એને કામની જરૂર છે એટલે આપણે એને રાખી દીધો સિક્યુરિટીમાં, તો એ આ જે ઘટના બનીને મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ રિલેટેડ જ ઘટના છે. કેમ કે સોસાયટી વાળાને તો ખબર જ નથી કે આ ભાઈ કોણ છે, એની ડિટેલ્સ જ નથી એની પાસે, એજન્સી વાળા જોડે પણ ડિટેલ્સ નથી. તો એવું કહી શકીએ કે એને જાણે આપણે ઉદાહરતા કરીને કે ભાઈ કઈ કામ નથી એટલે એને જવાબદારી. યસ, એક્ઝેક્ટલી. એમાં એક છોકરીની આખી જિંદગી બરબાદ કરી નાખી. એક વસ્તુ એ પણ કહેવા માંગીશ કે પીજી ઓનરો, ખાસ કરીને તમને ઉપર પીજી ઓનરોને પણ કહું છું, જેટલા પીજી ઓનરો અહીંયાથી જોવો છો, એક તમે એ પણ રાખો કે તમે સિક્યુરિટીના તો પોલીસ વેરિફિકેશન લો છો, એમની ડિટેલ લો છો. સૌથી પહેલા જે પીજીમાં છોકરીઓ રહે છે ને, એમની સેફટી માટે એમના જોડેથી એક ડિટેલ્સ માંગો. તમારું પૂરું નામ, તમારું કોઈ ઇશ્યુ થાય છે, તમારા કોન્ટેક્ટ નથી કરી શકતા તો ઇમરજન્સીમાં કોનો કોન્ટેક્ટ કરવો, એક આ ડિટેલ તમે લો, એમના ફોટા લો. અને તમે પણ જે પીજી ચલાવો છો એના પોલીસ વેરિફિકેશન માટે બધી ડિટેલ્સ કે તમારી પીજીમાં કેટલી છોકરીઓ છે એ આપો. કેમ કે મારી જે જૂની પીજીમાં હતી એમાં આવું કોઈ પ્રકારની કોઈ ડિટેલ્સ નથી, પણ જે હું અત્યારે રહું છું ત્યાં જે પણ નવી છોકરી આવે પહેલા એનું ફોર્મ ભરવામાં આવે. પહેલા ફોર્મ ભરો, એ ફોર્મ ભરીને એની ડિટેલ સબમિટ થાય, મોકલાય, એના પછી એની જોડેથી પીજીના પૈસા લેવામાં આવે. તો આટલી સેફટી ખરેખરમાં એક છોકરીને મળવી જોઈએ. કેમ કે છોકરીઓ ઘણા અલગ અલગ શહેરોમાંથી અમદાવાદમાં આવે છે, અને એકલા અમદાવાદની વાત નથી, અનેક શહેરોમાં પીજીઓ ચાલી રહી છે. તો દરેક શહેરોમાં જેટલી પણ યુવતીઓ છે બધાને જ કહું છું, તમારી સેફટી તમારા હાથમાં છે. બીજા પછી કરશે, જો તમે મજબૂત હશો તો તમારી જવાબદારી અને તમારી મદદ કરવા બીજા આવશે. બિલકુલ, ખૂબ સાચી વાત કીધી રિયા કે તમારી સેફટી તમારા જ હાથમાં છે, એ તમારે જ પહેલા જોવું પડે. જે પીજી ઓનર્સ છે, એક પીજી ઓનર સાથે પણ મેં વાત કરી હતી, જ્યારે દીકરીઓ માટેનું જે પીજી ચલાવે છે, કઈ રીતે આ પીજી ચલાવવું જોઈએ અને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, એ બાબત આપણે પહેલા એમના મુખ્ય સાંભળીએ કે પીજી ઓનર શું કહી રહ્યા છે. પણ આ બધી વસ્તુને નિવારવા માટેના કેટલાક જો પગલાં પીજીવાળા લે તો અવશ્ય રીતે આ બધામાંથી લોકોને આપણે બચાવી શકાય અને આવી ઘટના ઘટતી અટકાવી શકાય. સૌપ્રથમ તો સમગ્ર, જેમ આવે આશો મારા પ્રિમાઇસમાં જોયું હશે કે તમામ પેરીફેરીમાં એક એક ખૂણાને કવર કરીને ટેરેસ સહિતના બધી જ જગ્યાએ, ઇવન લિફ્ટની અંદર પણ અમે સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે. એનું કમ્પ્લીટ સર્વેલન્સ 24 કલાક ચાલુ હોય છે. એક માણસ સર્વેલન્સ જોયા કરે છે અને સિક્યુરિટીના પ્રોપર ગાર્ડ હોય છે. આજુબાજુની તારની ફેન્સિંગ કરેલી હોય છે જેથી અનપેક્ષિત માણસો બિલ્ડિંગની અંદર પ્રવેશી ના શકે. જે ફેરિયાઓ હોય છે કે ડિલિવરીવાળા માણસો હોય છે કે સર્વિસમેન હોય છે, એને બિલ્ડિંગની અંદર છેક ઉપર સુધી એન્ટ્રી ના આપવી જોઈએ. સિક્યુરિટી ગાર્ડના પ્રોપર ઓળખપત્રો લઈને પરમેનન્ટલી જે લોકો કાયમ કામ કરતા હોય અને સારા
અને ટેસ્ટેડ માણસોને જ આપણે નોકરીએ પરમેનન્ટ રાખવા જોઈએ. વારંવાર નોકરીઓ બદલાય એ પણ એક જોખમનું કારણ છે, કારણ કે પછી દરેક માણસને ઓળખવો એક અઘરું પ્રશ્ન બની જાય છે. જે ફેરિયાઓ આવે છે એમને નીચે કાઉન્ટર ઉપર જ ડિલિવરી થઈ જાય. છોકરીઓની પ્રાઇવસી અને સિક્યુરિટી માટે થઈને કોઈ પણ જેન્ટ્સને, ઇવન એમના બ્રધર હોય તો પણ અમે એમના ગાર્ડિયનને પણ ઉપર જેન્ટ્સને એન્ટ્રી નથી આપતા. ઇવન કોઈ બ્યુટિશિયન લેડીઝ પણ આવે છે તો એમના આધાર કાર્ડને બધું અહીંયા નીચે સિક્યુરિટી પાસે એ જમા કરાવે છે, કંપનીનું કાર્ડ જમા કરાવે છે, ત્યાર પછી જ અમે એ છોકરીને ટ્રીટમેન્ટ માટે બ્યુટી પાર્લરવાળી ઉપર જવા દઈએ છીએ. એટલે આ બધી નાની નાની બાબતો છે જેનું ખરેખર ધ્યાન રાખશો તો દરેક પીજીવાળા મોટાભાગના તો રાખે છે, પણ તેમ છતાં બી જ્યાં આવા નાના નાના સિંગલ ફ્લેટમાં ચાલતા હોય છે એમાં આ બધી સિક્યુરિટી પોસિબલ નથી હોતી, કારણ કે કેટલાક ફેમિલીના ફ્લેટ હોય છે, કેટલાક સેપરેટ ફ્લેટમાં પીજી ચાલતા હોય છે અને માલિકની હાજરી ખૂબ જરૂરી છે આમાં. જે ગઈકાલે રાત્રે જે દુષ્કર્મની જે ઘટના બની એ ખૂબ જ ગંભીર બનાવ હતા અને એમાં જે સોસાયટીમાં બેન ભાડે ઉપર રહેતા હતા એના જે સિક્યુરિટી કંપની છે એને વગર કોઈ વેરિફિકેશન કરીને અને વગર કોઈ તાલીમ આપીને અને એની કોઈ પોતાની યુનિફોર્મ પણ નથી આપી, આવા ગંભીર પ્રકારની એની ક્ષતિઓ છે એ ત્યાં સિક્યુરિટી ગાર્ડ નવા જ મૂક્યા. હવે જે સિક્યુરિટી ગાર્ડ છે એને તમામ સિક્યુરિટી એજન્સીઓ જે રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરે છે એ બાબતે તપાસણી કરવામાં આવશે અને એ જે સિક્યુરિટી કંપનીના સંચાલક છે એના વિરુદ્ધમાં કાયદાકીય પગલાં લેવામાં આવશે. અત્યારે જે પણ કોઈ સોસાયટીના ચેરમેન સેક્રેટરી છે એમનાથી વિનંતી છે કે તમામ જે સિક્યુરિટી છે એની એ પોલીસ વેરિફિકેશન કરાવે અને જે સારી કંપનીઓ છે સિક્યુરિટીની એના પાસેથી સિક્યુરિટી ગાર્ડ લે કે જેના પોલીસ વેરિફિકેશન અને સારા પ્રકારના સિક્યુરિટી ગાર્ડ છે અને કોઈ ગુનાહિત ઇતિહાસ નથી એવા પ્રકારના સિક્યુરિટી ગાર્ડને મૂકે અને પોલીસને પણ જાણ કરે તો જેથી આવા સિક્યુરિટી ગાર્ડથી કોઈ પણ આવા રીતના કોઈ ગુનાહિત કૃત્ય નહીં થઈ શકે. આપણે અત્યારે જે આવા પ્રકારના જે બનાવ બન્યા છે એમાં જે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી જે સિક્યુરિટી કંપની છે એના પાસેથી પોલીસ વેરિફિકેશન પછી જ સિક્યુરિટી ગાર્ડ મૂકે અને એને એની જાણ પોલીસ સ્ટેશનને પણ કરે જેથી આવા પ્રકારના કોઈ ગુનાહિત કૃત્ય કરવા માણસ એ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ ઉપર નહીં આવી શકે. આમાં જે પ્રાઇવેટ સિક્યુરિટી છે એ પસારા એક્ટ અંડર આવે છે અને એ લાઇસન્સ મેળવે છે અને એને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવું પડે છે અને અત્યારે આ જે સિક્યુરિટી એજન્સી છે એને રૂલ્સ ફોલો નથી કર્યા એના વિરુદ્ધમાં કાયદાકીય પગલાં લેવામાં આવશે. દરેક પીજીમાં સિક્યુરિટી જે કંપની હોય છે તે કંપનીને એક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય છે. હવે પીજીના ઓનર્સ જે હોય છે તે લોકોને એ જોવું બી ખૂબ જરૂરી છે કે જે સિક્યુરિટી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે સિક્યુરિટી એજન્સીનું પણ પોલીસ વેરિફિકેશન કરવામાં આવે, ત્યાં કામ કરતા માણસોનું પણ, અને એ માણસો વર્ષો જૂના હોવા જોઈએ, વિશ્વાસુ હોવા જોઈએ, જેથી કરીને આવો બનાવ બીજી વાર ના બની શકે. ત્યારે તમારું આ બાબતે લઈને શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.